हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक पहलो 14। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुष्कृन् करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते जटिलो मुण्डीलुञ्चित केशः काषायाम्बर बहुकृत वेषः पश्यन्नपि च न पश्यति मूढः उदरनिमित्तं बहुकृत वेषः भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते अंगं गलितं फलितं मुण्डम् दशनविहीनं जातं तुण्डम् वृद्धो याति गृहीत्वा दण्डम् तदपि न मुञ्चत्याशापिण्डम् भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ चुबुक समर्पित जानुः करतल भिक्षस्तरुतल वासः तदपि न मुञ्चत्याशापाशः भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते कुरुते गंगा सागर गमनम् व्रत परिपालनमथवा दानम् ज्ञानविहीनः सर्वमेतत् भजति न मुक्तिं जन्मशतेन भज गोविंदम भज गोविंदम
ગોવિંદમ ભજ મૂઢમતે. આદિ શંકરાચાર્યજી અલગ અલગ પ્રકારની જીવન પ્રણાલી દર્શાવે. એક ગ્રહસ્થ જીવન છે. બીજું એક જીવન આપણે ગઈકાલે જોયું, જટિલો મુંડી લુંછિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. આ પણ એક જીવન પ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિમાં ગ્રહસ્થ જીવન છે, સાધુ જીવન છે. શંકરાચાર્યજી કહે છે કે આ સાધુ જીવન પણ આપણે અપનાવી લઈએ ખરા. આ પ્રકારનું જીવન આપણે જીવીએ છીએ, પણ આ પ્રકારના જીવનની સાથે સાથે જો બ્રહ્મચિંતન નથી, શાસ્ત્ર અધ્યયન નથી, તત્વચિંતન નથી, ઈશ્વરની ભક્તિ નથી, તો પછી આ જીવન કોને માટે થઈ ગયું? હ્યુદર નિમિત્તમ બહુકૃત વેશ. જો વિચાર, અંગ્રેજીમાં એને શું કહેવાય કે આ સાધુ કોણ બને? ગુડ ફોર નથિંગ. અંગ્રેજીમાં શું કહેવાય? ગુડ ફોર નથિંગ. એ કઈ કામનો નહીં હોય પછી બની જવાનું, સાધુ બની જવાનું. ઘર સરખું ચાલે નહીં, કમાણી થતી નહીં હોય, ભાડું ભરાતું નહીં હોય, શું બની જવાનું? બાવો બની જવાનું. જો વિચાર, કેમ? એ બાવો બની ગયા એટલે બેવાની ભિક્ષા તો મળી જ જવાની છે. ઋષિકેશ આશ્રમમાં જઈને રહીએ તો વિચારી જો, આશ્રમમાં રહેવું એક વસ્તુ છે, પણ આશ્રમમાં તમે બિન જવાબદાર થઈને ત્યાં રહેશો તો તમારું જીવન કેવું છે? હજુ વિચાર, રોગ થાય ને આપણે જાત જાતના. પેલો કિડનીનો રોગ થાય તો નેફ્રાઇટિસ એવું કહેવાય. પેલો ટીસ એવો શબ્દ આવે પાછળ. જોવા તમે રોગ અનેક પ્રકારના હોય, પણ રોગને બતાવવા માટે નેફ્રાઇટિસ એવું કે. તો એવી જ રીતે આ જે લોકોને પેલા આશ્રમમાં જીવવાની આદત પડી જાય એને શું કહેવાય? તો કે અંગ્રેજીમાં ડિવોટાઇટિસ કહેવાય. એને શું કહેવાય? કેમ? આશ્રમમાં જો આશ્રમમાં રહેવાનો ફાયદો બતાવું. રસોડાની ચિંતા નહીં, આદુ મરચાની ચિંતા નહીં, કામવાળીની ચિંતા નહીં, ઘર ચલાવવાની ચિંતા નહીં, ઘરમાં ઘર ચલાવવાના પૈસા ક્યાંથી લાવવાની એ ચિંતા નહીં, ચા ની ચિંતા નહીં. પેલો 5 વાગે એટલે ચા મુકાઈ જાય. આપણે દૂધ વાળો આવ્યો કે નહીં, ખાંડ આવી કે નહીં આવી, ખાંડ નો ભાવ કેટલો, આપણે ચિંતા કરવાની જ નહીં. પેલો ગેસ નો બાટો ખલાસ થઈ ગયો નહીં ગયો, પેલો રસોડાની ચિંતા કરે, આપણે ચિંતા કરવાની જ નહીં. જો વિચાર, આપણે ખાલી આપણો રૂમ સાફ કરવાનો, નહીં કર્યો ને તોય કોઈ જોવા આવવાનું નથી, એટલે 4 દાડે સાફ કરે વાંધો નહીં. એટલે આશ્રમમાં જીવીએ ને એટલે આપણું જીવન કેવું થઈ જાય? પરતંત્ર થઈ જાય. માનસિક રીતે માણસ કેવો બની જાય? બિનજવાબદાર બની જાય. એટલે હંમેશા કહું કે અમરતા આશ્રમમાં સ્વામીજી રાખે ખરા. 3-3.5 વર્ષ તમે આશ્રમમાં રહ્યો, શાસ્ત્ર અધ્યયન કરો. જ્યાં શાસ્ત્ર અધ્યયન થઈ ગયું એટલે શું કરવાનું? ગાયના ગોળે છૂટા કાઢી જ મૂકે. જો શબ્દ બરાબર જ વાપરું છું, સમજજો. પેલાને ઈચ્છા હોય કે નહીં, સ્વામીજી પટાવી કરીને ગમે તેમ કરીને શું કરે એને? આપણે એની પાસે એમ કેવાય રવાના કરે. શું કેવાય? કેમ? આશ્રમમાં રહીને પછી આદત થઈ જાય ને, તૈયાર ખાવાનું મળે. ઘરે હોય ને તો વીજળીની સમસ્યા, પ્લમ્બરની સમસ્યા, લાઇટની સમસ્યા, બધી જ સમસ્યા. આશ્રમમાં બધી ચિંતા કરવાની હોય જ નહીં. પાણી આવવાનું જ છે. અહીંયા તો પેલું પાણી આવે ત્યારે ભરી દેવાનું, ત્યાં ચિંતા કરવાની જ નહીં. પીવાનું પાણી તૈયાર મળે, નાવાનું પાણી તૈયાર મળે. પેલો પંપ ચાલુ કરવાની જરૂર પડે ને. પેલો ચોકીદાર એ જ બધું કરતો હોય. જો સમજો, સમજો. એટલે શંકરાચાર્યજી કે છે તમે સાધુ જીવન અપનાવો, એમાં કઈ ખરાબ નથી.
પણ સાધુ જીવન અપનાવ્યા પછી જો જીવનમાં ભક્તિ નથી, જીવનમાં શાસ્ત્ર અધ્યયન નથી, તો એ જીવન પણ કેવું બની જાય? ઉદર નિમિત્તમ. આ બહુકૃત આ અનેક પ્રકારના વેશ ધારણ કરવામાં આવ્યા. એ વેશ શાના માટે ધારણ કરવામાં આવ્યા? બહુકૃત વેશ. શાના માટે? ઉદર નિમિત્તમ. ફક્ત પેટ ભરવા માટે જ છે. આજે ચતુર્માસ શરૂ થાય, આ ચોમાસું શરૂ થાય ને એટલે બધા અનેક સાધુઓ ફરતા હોય. ઋષિકેશ, હરિદ્વાર, હિમાલય કે બધા સાધુઓ શું કરે? અનેક સાધુઓ આવે, આવીને પછી કે આમ આપો ને પેલું આપો ને મારે રામેશ્વર જવું છે 100 રૂપિયા આપો. આમ હજાર જાતના સાધુ આવતા હોય. કુંભ મેળામાં જાઓ તો તમને 1000 જાતના સાધુઓ જોવા મળે. એમાંના બધા જ કઈ ઉદર નિમિત્ત નહીં હોય. આ સમજવાનું. શંકરાચાર્યજી ફક્ત એક પેલી લાલ સિગ્નલ આપણને દર્શાવે છે કે તમારું જીવન આવું બની ન જાય, એ ધ્યાન રાખો. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. કેમ સાધુ જીવન અપનાવીએ તો એ પ્રકારનું જીવન પછી હોવું જોઈએ. આપણી વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર, આપણા કર્મો પણ કેવા હોવો જોઈએ? સાધુ કર્મ હોવા જ જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જીવન પ્રણાલી અપનાવી તો સારી વસ્તુ છે, પણ જીવન પ્રણાલી અપનાવવા માત્રથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. એટલા માત્રથી સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષ. સાધુ બની ગયા એટલે એવું માનવાનું નહીં કે યમરાજ તમારી પાસે નહીં આવે. સાધુ જીવન પણ તમારું મૃત્યુથી રક્ષા કરી શકે એમ નથી. અને એટલા માટે શું કરવાનું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. સમજ? પછી આપણા મનમાં એવું આવે એ બધું બરાબર, પણ હવે અત્યારથી ક્યાં તમે આ ભજ ગોવિંદમ ને આ ભગવદ્ ગીતા ને ઉપનિષદ ની આ ખટપટ ક્યાં? કેમ? તો છોકરાઓને ભણાવવાના, છોકરાઓને સેટ કરવાના, પરણાવવાના. એટલે આપણે શું વિચારીએ? આ બધામાંથી આમ નિવૃત્ત થઈએ ને પછી આ બધું કરીએ. એટલે શંકરાચાર્યજી કે છે તું નિવૃત્ત થાય, એની સાથે સાથે બીજું ઘણું બધું નિવૃત્ત થઈ જાય. કેમ? અંગમ ગલિતમ. પેલું નિવૃત્ત શું થઈ જાય? આ તમારા અંગ શું ગલિતમ એટલે શું છે? આ હાથ ઢીલા પડી જાય. પલિતમ મુંડમ. પલિત એટલે સફેદ, શ્વેત, કે વાળ પણ શું થઈ જાય? સફેદ થઈ જાય. દર્શન વિહીનમ જાતમ તુંડમ. આમ તુંડ, આ મુખ છે કોના વગરનું થઈ ગયું? દાંત વગરનું થઈ જાય. પણ આપણે મનુષ્ય હોશિયાર છીએ. આપણે મનુષ્ય શું છે? બહુ હોશિયાર. આ ભગવાન બધું જાત જાતનું કહેતો ફરે. સીધે સીધું ભગવાન કહેવા નહીં આવે. ભગવાન એની રીતે સિગ્નલ મોકલતો જોઈએ આપણને, પણ આપણે ઉસ્તાદ. કેમ? પેલા આંખ જો આ સમજવાનું. એટલે હંમેશા હું કહું કે 42 વર્ષે જ તમારું ગળપણ શરૂ થઈ જાય. જયારે આમ પુસ્તક આમ દૂર થાય ને એટલે સમજી જવાનું કે શું થયું. પહેલું ગળપણ ક્યાં આવે? આ આંખમાં પહેલું ગળપણ આવે. એ 42 આવે. અને પેલો પાછો જ્યાં સુધી આમ હાથ લંબાય ને ત્યાં સુધી ડોક્ટર પાસે જાય નહીં. પછી જોઈએ કે હવે હાથ તો કઈ આમ લાંબો થાય એવું લાગતું નથી, એટલે કોઈ ડોક્ટર પાસે જાય. એટલે ડોક્ટર આંખ નબળી પડી એટલે ભગવાન કહે છે કે આ બધું જોવાનું બંધ કર, આંખ મીચ અને મારા દર્શન કર, ધ્યાન કર. પણ આપણે હોશિયાર હોય, ભગવાન ચશ્મા પહેરીને જોઈશ. આ વાળ કાળા થઈ, ધોળા થઈ ગયો. દશરથ રાજાને પેલા દેખાયા, કાનના વાળ સફેદ દેખાયા કાચમાં. અને વિચાર કે હવે શું કરવું જોઈએ? હવે આ રાજકારભારમાંથી મારે નિવૃત્ત થવું જોઈએ. આપણે વાળ સફેદ થઈ જાય. ફલિતમ મુંડમ. વાંધો નહીં, ગોદરેજ કંપની છે. શું કરવાનું? કેસ એક કલાક. કેસ કલાક જ કેવાય. એમાં પાસે જાત જાતના રંગ નીકળ્યા આવે. પેલો લીલો, ભૂરો, કાળો ને. ક્યાં સુધી તમે જુવાન દેખાવાનો પ્રયત્ન કરશો? દર્શન વિહીનમ જાતમ તુંડમ. આ દાંત પડી ગયા, દાંત પડી ગયા તોય ભગવાન અમારી ચિંતા જ નહીં. કેવા પેલો ડેન્ટિસ્ટ છે, આપણો ઘરનો છોકરો. શું કરવાનું? ચાડા પહેરી જ લેવા. હવે તો ચાડું નહીં પહેરવું તો દાંત તમને જડાવી આપે. જો આ સમજજો, તમને દાંત સ્ક્રૂ અંદર કરી આપે.
એટલે કાઢવાના નહીં, મુકળવાના, કઈ ચિંતા જ નહીં કરો. એક બા છે એમણે 13 દાંત મુકાવ્યા, સ્ક્રૂ કરી આપે તમને, કઈ તમને ફરક નહીં, તમને કઈ એવું લાગે ને, દુઃખ થાય ને, એટલે કાયમ જ તમને દાંત, કાયમ ને માટે દાંત શું કરી આપે, પેલા જડી આપે. ભગવાન તમને શું કહી રહ્યા છે? વાળ સફેદ થયા એટલે બધા વાળ સૌંદર્ય અને શ્રૃંગાર ને બધું બંધ કરવાનું. હવે શોખ હવે આપણે શું કરવાના? ઓછા કરવાના. દાંત પડવા માંડે એટલે ભગવાન કહે છે કે દાંતથી ચવાય એવી વસ્તુ હવે આ પેટ પાચન કરી શકે એમ નથી, એટલે ખાવાનું ઓછું કરવાનું. મારા દાદી, આ બધામાં મારા દાદીનું દ્રષ્ટાંત આપવા સમજ. અમારા દાદીને દાંત પડી ગયા, પેલું ચાડું પહેરવાનું ગમે નહીં અમને, એટલે ચાડું એમણે પહેર્યું નતું, એટલે બોખાત બિલકુલ. ખાવાનો બધો જ શોખ, જો સમજો. એટલે કોપરું ખવાય નહીં, એટલે શું કરવાનું? તો કે પેલું છીણવાનું અને ખાંડ ને ભેગું આપવાનું, પછી આમ ચાલ્યા કરે કોપરું. કોઈ પણ વસ્તુ હોય, કડક વસ્તુ હોય, આપણે શું કરી દેવાની? એ ભૂકો કરી નાખવાનો. એમને પેલી સફેદ સોપારી ખાવાની આદત હતી. દાંત પડી ગયો, ચોપારી ચાવવી કેમ? જો વિચાર. મેં કીધું એમ આપણી બુદ્ધિ એવી છે કે ક્યાંક ને ક્યાંક ભોગનો ઉપાય આપણે શોધી જ લઈએ. એટલે એક દિવસ મારા બાપુજીને કે એક કામ કર, આ ચોપારી મને ઝીણી સમારી આપ. ત્યારે પેલી સુડી આવતી, એટલે બાપુજી એક પેલી સુડી થી સોપારી એવી સમારે કે આમ ભૂકો જેવી થઈ જાય, અને પછી એ સોપારી ડબ્બો આપી દેવાનો. એટલે આખો દિવસ મોઢેમ શું કરે? જો વિચારો કે આ બધું આપણા જીવનમાં ભગવાન એક એક સિગ્નલ મૂકીને કહે છે કે આ પ્રકારના ભોગ છોડો, આ પ્રકારના ભોગ છોડો, આ પ્રકારના ભોગ છોડો. દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. ઉભા રહેવાતું નથી, ચાલવાની તકલીફ છે. જો વિચાર, ચાલવાની તકલીફ છે, વાંધો જ નહીં. ભગવાન લાકડી લઈને, હવે તો લાકડીની જરૂર નહીં, કેમ? પેલો વોકર આવી ગયા. હવે વોકર નહીં આવે તો વ્હીલચેર તો છે જ. એનો શું છે? ભગવાન કે છે કે હવે પગે ઢીલા પડ્યા, હવે રખડવાનું ઓછું કર, ઘરમાં બેસીને ભાગવત વાંચ. ને જો શંકરાચાર્ય શું કે છે? તદપિ ન મુંચતી આશા. આ તેટલું શરીર આપણું સાથ આપતું નથી, છતાં પણ શું છે? જો વિચાર, કાલો ન યાતિ વયમેવ યાતા. જો વિચાર, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણે એમ માનીએ છીએ કે હું કાળ પસાર કરું. કાળ આપણે પસાર નથી કરતા, ખરેખર કોને પસાર કરે છે? તમે કાળમાં આવ્યા અને કાળમાં જવાના, તો કાળ તમને પસાર કરી રહ્યો. ભોગા ને ભોગતા વયમેવ ભોગતા. હા, આપણે માનીએ છીએ કે હું ભોગ કરું છું, હું તો કેરી ખાઉં, આખું કેરી ખાધી. ખરેખર કોને ભોગવે છે? કેરી આપણને ભોગવે છે, કારણ કે આપણે આવ્યા એ પહેલા કેરી હતી ને આપણે ગયા પછી કેરી રહેવાની જ છે. આપણે આવ્યા ને આપણે ગયા. ભોગા ને ભોગતા વયમેવ ભોગતા. જો વિચાર, કાલો ન યાતિ વયમેવ યાતા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ બધી તૃષ્ણા આપણા મનમાં છે. જે જ્ઞાત વસ્તુઓ છે એની ઈચ્છાને તૃષ્ણા કહેવાય. આ મેળવું, પેલું મેળવું, અહીંયા જાઉં, ત્યાં જાઉં, પેલું કરવું, આ બધી તૃષ્ણાઓ છે. આપણને એમ છે કે બધી તૃષ્ણાઓ પૂરી કરીએ, પણ તૃષ્ણા પૂરી થાય છે? શું કે છે? આ તૃષ્ણા દેવી ક્યારે જીર્ણ શીર્ણ થતી જ નથી. આ તૃષ્ણા દેવીને પૂરી કરવામાં હું જીર્ણ શીર્ણ થઈ ગયો, હું ગરડો થઈ ગયો. વયમેવ જીર્ણ. તૃષ્ણા તો એવી ને એવી તાજીમાજી છે. જો વિચાર, ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતે. આ ઈચ્છાને તમે ઈચ્છાની પૂર્તિ દ્વારા શાંત કરી શકો ને? વર્ધતે કૃષ્ણવત્મેવ. જેમ પેલો અગ્નિમાં આહુતિ આપો ને જેમ વધારે ને વધારે અગ્નિ પ્રજ્વલિત થાય,
એમ જેમ ઈચ્છાની પૂર્તિ કરતા જાઓ એમ ઈચ્છાઓમાં વૃદ્ધિ થતી જ રહેવાની. ભૂય એવ વર્ધતે. અને એટલા માટે જ કે છે, પણ આ બધા અનુભવ પછી પણ શંકરાચાર્ય શું કે છે, તદપિ ન મુંચતી આશાપાય. આ આશાપિંડ છૂટતો જ નથી. ક્યાંક હું સુખી થઈ જઈશ, ક્યાંક બધું બરાબર થઈ જશે. આમ આપણી આશા છૂટતી નથી. જો વિચાર, આમ શંકરાચાર્યજી અનેક પ્રકારથી આપણને મેણા ટોણા મારે છે કે આટલું થયું પછી તમારી આશા કેમ છૂટતી નથી. જો સમજ, પણ કે હવે આ બધી આશાઓ છોડવી હોય તો કોઈ ઉપાય ખરો કે નહીં? વિચારી જો તો કે ઉપાય છે ને, કે શું ઉપાય છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. ઈશ્વર ચિંતન કરીએ તો વૈરાગ્ય આવે. ઈશ્વર ચિંતન વગર વૈરાગ્ય નહીં આવે. યાદ રાખજો. અનેક પ્રકારના સંપ્રદાયો ચાલી રહ્યા છે જેમાં ઈશ્વર તત્વનું મહત્વ નથી. કર્મનું મહત્વ છે, યોગનું મહત્વ છે, પ્રાણાયામનું મહત્વ છે, ધ્યાનનું મહત્વ છે, પણ ઈશ્વર ત્યાં નથી. બે ચાર ભજન કરી નાખે, જો સમજો, પણ વૈરાગ્યની પ્રાપ્તિ તો ઈશ્વર ચિંતનથી જ છે. આ વારંવાર પહેલેથી હું આ કહેતી આવી કે જ્યાં સુધી તમારા જીવનમાં ઈશ્વર ચિંતન નહીં હોય, જ્યાં સુધી તમારા જીવનમાં ઈશ્વરને સ્થાન નહીં મળે, ઈશ્વર માટે સમય નહીં કાઢો, ત્યાં સુધી વૈરાગ્ય નહીં થાય. આ જગત એમ છૂટે નહીં. જન્મો જન્મથી અનેક પ્રકારના ભોગ કરતા આવ્યા છે. જન્મો જન્મથી અનેક પ્રકારના સંસ્કાર આપણામાં છે, અને એ સંસ્કાર ક્યારે જાગૃત થઈ જાય આપણને ખબર નથી. જો વિચારો, આ ભર ઉનાળામાં તમે જુઓ તો બધા મેદાન જુઓ ને તો ખાલી હોય, સૂકા હોય. કોઈ પણ મેદાન તમે જો, બધા મેદાન કેવા છે? એકદમ સૂકા છે. પણ એક વરસાદ પડે ને બધા મેદાન શું થઈ જાય? લીલાછમ થઈ જાય. કેમ? કારણ કે પેલા ઘાસની જડ કહેવાય, એને મૂળ નહીં કહેવાય. જો સમજ, એ ઘાસ જે હોય એની જડ ક્યાં ગળી છે? એ જમીનમાં છે જ. એને ફક્ત એ રાહ જોવે છે કે પાણી મળે ને હું અંકુરિત થાઉં. બાકી આટલા બધી ગરમીમાં આપણે ભલે ગરમીમાં શેકાતા હોય, પણ પેલું ઘાસનું જે જડ જે છે એ શું થવાનું? એને કઈ નહીં થાય ગરમીમાં. આટલી ગરમી પછી પણ એ ત્યાં હોય જ. એ સુષુપ્તિ અવસ્થામાં ત્યાં પડી જ રહે છે. વરસાદ પડ્યો, પાણી મળ્યું એટલે તત્કાળ શું થાય? એક જ અઠવાડિયામાં અંકુરિત થઈ જાય. એમ આપણા જીવનમાં પણ, આપણા મનમાં પણ, આપણી બુદ્ધિમાં અનેક પ્રકારના ભોગના વિષયના સંસ્કારો પડેલા જ છે. કોઈ એવું કહી શકે જ નહીં કે મારા સંસ્કાર છે જ નહીં. આ સમજો. જો આ ભાગવત તમે જુઓ, મહાભારત જુઓ, બધે આ જ ચર્ચા છે. જ્યાં અનુકૂળતા મળી અને મહાન ભક્ત હોય એ પણ શું થાય છે? એનું પતન થાય છે. કેમ પતન થયું? એમાં પણ ભગવાનનો વાંક નથી, એમાં વિષયનો વાંક નથી. આપણી અંદર પડેલા સંસ્કાર જ જાગૃત થઈ જાય છે, અને એ સંસ્કાર પાછા આપણને ક્યાં લઈ જાય? સંસારમાં લઈ જાય. અને એટલા માટે ઈશ્વર ચિંતન દ્વારા જ આ વિષયના સંસ્કાર, ભોગના સંસ્કારને નિવૃત્ત કરવું જ પડે. બીજો કોઈ જો, એટલે વારંવાર ગીતામાં ભગવાન કહેતા રહ્યા, મય્યેવ મનાદસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય મત કર્મ કૃત મત પરમઃ. કેમ ભગવાન આ કહે છે? કારણ કે ઈશ્વર ચિંતન કરીશું તો આ વિષય વાસના ઓછી થશે, ભોગની વાસના આપણી ઓછી થશે. એમ માનતા ને કે આ વિષયો છે એટલે તમે ભોગવી રહ્યા છો, તમારા સંસ્કાર છે ને એટલે તમે ભોગવો છો. જો આ બે વસ્તુ અલગ છે. તમારા મનમાં જ એ બધા વિષયો પ્રત્યે સુખ બુદ્ધિ પડેલી છે, સંસ્કાર છે. એ સુખ બુદ્ધિના, ભોગ બુદ્ધિના સંસ્કાર પડેલા છે. અને એટલા માટે જયારે વિષય સામે આવે છે તત્કાળ એની મનમાં શું થાય? ઈચ્છા થવાની જ. એવું માનવાનું નહીં, એ તો પછી આઈસ્ક્રીમ આપ્યું એટલે ખાઈ લીધું, એવું માનતા નહીં. જો સમજજો, એ તો કેરી હતી ખાઈ લીધી એમ માનતા નહીં. અંદર પણ શું પડેલા છે? સંસ્કાર પડેલા છે. આ જગતમાં એવાય માણસો છે જે કેરી પકડવાય તૈયાર નથી. આપણે કેરી વગર ચાલતું નથી.
પણ એવાય નંગ કહેવાય. એટલે શું કહેવાય? એને બિલકુલ કેરી ભાવતી નથી. એનો અર્થ શું થયો? કેરી છે એટલે ખાધી, તમને ઈચ્છા છે એટલે ખાધી. વિચાર. અને એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્યજી કે છે, હે મૂઢ મતે, આ વિષયોમાં તું મોહિત થયો છે, આ સંસારમાં તું મોહિત થયો છે, આ તારા મોહની નિવૃત્તિ માટે, તારા રાગદ્વેષની નિવૃત્તિ માટે, તારી વિષય વાસનાની નિવૃત્તિ માટે તું ભગવાનનું ભજન કર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હવે ભગવાન એક બહુ સુંદર ચર્ચા કરે. 16મો જે શ્લોક છે ને, ગ્રહસ્થ જીવન જોયું, સાધુ જીવન જોયું, વૃદ્ધ અવસ્થા જોયું. 16મા શ્લોકમાં શંકરાચાર્યજી અવધૂત કોટીની ચર્ચા કરે. જા સમજ. અવધૂત મહાત્મા. એ અવધૂત મહાત્મા કેવો હોય? જેની બીજી પંક્તિ વાંચો. કરતલ ભિક્ષા તરુતલ વાસ. જો વિચાર, એની પાસે ભિક્ષા માટેનું પાત્ર પણ નથી. કરતલ એટલે હથેળી. એ ભિક્ષા પણ શામાં લે છે? હથેળીમાં જ ભિક્ષા લઈને ખાઈ લે છે. એની પાસે ઘર છે, એનો મઠ છે, આશ્રમ છે નહીં. તરુતલ વાસ. વૃક્ષ નીચે જ એ નિવાસ કરે. ઝૂંપડી પણ બનાવતો નથી, મઠ બનાવતો નથી, વૃક્ષ નીચે રહે છે અને હથેળીમાં ભોજન કરનાર છે. એનો શું થયું? સાધુ જીવનની પણ એ પરાકાષ્ઠા છે. અવધૂત કોટી છે. કોઈ વસ્તુ એ સંગ્રહ બિલકુલ અપરિગ્રહ કહેવાય. અને શું કહેવામાં આવે? અપરિગ્રહ. કોઈ પણ પ્રકારનો પરિગ્રહ એ કરતો જ નથી. વિચાર. પરિગ્રહ ધારો કે નહીં કરે તો પછી એનું જીવન કેવી રીતે જીવે છે? અગ્રે વહની પૃષ્ઠે ભાનુ. દિવસ દરમિયાન શું કરી રહ્યો છે? આ એક તપશ્ચર્યા કરે. પંચાગ્નિ કહેવામાં આવે. ખરેખર તપશ્ચર્યા કરે. કેવી તપશ્ચર્યા કરે? કે ઉપર સૂર્ય છે, ભાનુ, જો સમજો, સામે અગ્નિ છે, અને એ શું કરી રહ્યો છે? ધ્યાન કરે. જો કુંભ મેળામાં અમે જ્યાં રહેતા હતા, અમારી બાજુનો જ જે ટેન્ટ હતો, ત્યાં આ બધા આ અવધૂત મહારાજો રહેતા હતા. નાગા બાવાઓ આપણે. એ બપોર પડે, બરાબર બપોરે, જયારે ભર બપોરે 12 વાગે ગરમી બરાબર પડતી હોય એ વખતે શું કરે? તો કે 4 બાજુ છાણા મૂકીને અગ્નિ પ્રગટાવે. વચ્ચે બેસે. ઉપર કોણ છે? સૂર્યનારાયણ, અને 4 બાજુ અગ્નિ, એટલે પંચાગ્નિ કહેવાય. જો સમજો. અને ત્યાં અગ્નિમાં બેસીને બિલકુલ નાગા બાવા, ખાલી શરીર પર રાખ જ લગાવી હોય અને પતલી અમસ્તી લંગોટ પહેરી હોય, અને 1 કલાક ત્યાં બેસીને શું કરે? ધ્યાન કરે. અગ્રે વહ્નિ પૃષ્ઠે ભાનુ. આમ શારીરિક રીતે પણ શું છે? અનેક પ્રકારથી સહન શક્તિ છે. કપડા પહેરતા નથી અને આટલી ગરમી પણ એ સહન કરે છે. એટલું જ નહીં, પ્રતિકૂળતામાં પણ ધ્યાન કરે છે, ઈશ્વર ચિંતન કરે. આપણે એસી બેઠા બેઠા, પંખા નીચે બેઠા ભગવાનનું ધ્યાન નહીં કરીએ. જો આ વિચારજો. આમ આવા કપરી કસોટી કરનારા છે, આવા તપશ્ચર્યા કરનારા સાધુઓ છે. તો કે દિવસના તો આવી રીતે રહે છે. જ્યાં કુંભ મેળામાં તમે જાઓ તો બપોરે ભયંકર ઠંડી હોય. તમને એમ જ થાય કે જઈને ગંગામાં બેસી રહીએ, એવી ગરમી હોય. 15 દિવસ હું રહી આવી. તમે 5 મિનિટ નહીં સૂવું ને એટલે આખું તમારું માથું પરસેવાથી ભીનું થઈ જાય, એટલો ત્યાં ગરમી. એટલે રાત્રે 9-10 વાગે ને અને સુવા તમે પ્રયત્ન કરો ને તમને ધાબળાની જરૂર પડે, એવી ઠંડી.
તો કે રાત્રે શું કરે છે આ સાધુ? શંકરાચાર્ય સરસ મજાનો સમાસ આપે છે. રાત્રો, દિવસના શું કરે છે? પંચાગ્નિ તપશ્ચર્યા કરી રહ્યો છે. કે રાત્રો એટલે કે રાત્રિ સમયે, કે રાત્રિ સમયે શું કરે છે? ચુબુક સમર્પિત જાનુ. તો બહુ સરસ છે. જાનુ એટલે જંગ અને ચુબુક એટલે આપણું આ ચુબુક. અને શું કે આપણે જગ, દાઢીનો ભાગ આપણે કહે જગ. તો સમર્પિત, સમર્પિત એટલે શું થયું? તો કે રાત્રે એટલી બધી ઠંડી છે, તો કે ઠંડીમાં શું કરી રહ્યો છે? તો કે રાત્રે એના જાનુ આગળ એને શું લગાવી દીધું? એટલે આપણી ભાષામાં શું કહેવાય? તૂટ્યું વળીને સુઈ જાય. બિલકુલ દેશી ભાષામાં શું કહેવાય? તૂટ્યું વળીને સુઈ જાય. કેમ? કોઈ પરિગ્રહ છે નહીં એના જીવનમાં. પરિગ્રહ નથી એટલે ધાબળો નથી, ચાદરે નથી, જમીન પર જ સુઈ જવાનું છે. જો એ લોકોને ટેન્ટમાં એવું જ હતું, કોઈ ટેન્ટ હતો નહીં એ લોકોને. ખાલી એમ પેલા 4 બાંબુ મૂકીને ઉપર ઘાસ મૂકી રાખેલું, બસ એ જ એમનું જીવન. આ સમજો, ઘાસની ઝૂંપડી નથી એ લોકોને. એટલે રાત્રે જયારે ઠંડી પડે ત્યારે શું કરવું પડે? ધાબળો છે નહીં, ચાદર છે નહીં, ઓશીકું છે નહીં, અને ઠંડી લાગી રહી છે તો શું કરવું પડે? તૂટ્યું વળીને જ સૂવું પડે. રાત્રૌ ચુબુક સમર્પિત જાનુ કરતલ ભિક્ષા તરુતલ વાસ. આ જીવન છે. એનો શું થયો? પૂર્ણતઃ અપરિગ્રહ છે, સંપૂર્ણ જગતનો ત્યાગ છે, ભોગનો ત્યાગ છે, અને કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. પણ શંકરાચાર્ય શું કે છે? તદપિ ન મુંચતી આશા પાશ. આશા એમ છૂટતી નથી. જો વિચાર સહેલી નથી. આ જ આશા એટલે કે આ જગતમાં સુખ બુદ્ધિ જે છે એ છૂટતી જ નથી આપણાથી. જો વિચારજો, આ પ્રકારનું જીવન જીવ્યું એટલે આપણા મનમાં તો એમને માટે શું થાય? સન્માનનો જ ભાવ આવે. આપણે તો સન્માન કરવાનું જ છે, એમને પ્રણામ કરવાના જ છે, કારણ કે આપણે જે જીવન જીવીએ ને એ જે જીવન જીવે છે શું છે? એ તપોવૃદ્ધ કહેવાય. જગતમાં 3 પ્રકારના લોકો નમસ્કારને યોગ્ય છે. વિચાર, 3 પ્રકારના લોકો નમસ્કાર એટલે કે વંદના, સન્માનને યોગ્ય કહેવાય. પહેલું કોણ છે? વયોવૃદ્ધ. આપણાથી વડીલ હોય એને પણ શું કરવું જોઈએ? નમસ્કાર કરવા જોઈએ, સન્માન આપવું જોઈએ, આદર આપવો જોઈએ. વયોવૃદ્ધ. બીજું કોણ છે? તપોવૃદ્ધ. આપણાથી વધુ તપશ્ચર્યા કરનાર છે, ત્યાગ કરનાર છે, વૈરાગ્યવાન છે, એને પણ આપણે શું કરવું જોઈએ? નમસ્કાર કરવા જોઈએ, આદર આપવા જોઈએ. આવે તો આપણે ઉભા થઈ જઈએ, એ બેઠા હોય તો આપણે નીચે બેસીએ એમના ચરણ. તપોવૃદ્ધ. અને ત્રીજું કોણ છે? જ્ઞાન વૃદ્ધ. ભલે ઉંમરમાં આપણાથી નાના હોય પણ જ્ઞાનમાં જો મોટા હોય તો એ પણ કોણ છે? વંદનીય છે આપણા માટે. અને શ્રેષ્ઠ કોણ છે? જ્ઞાન વૃદ્ધ છે. જો એટલા માટે પેલા શ્લોકમાં કહેવામાં આવે, ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુર યુવા. ગુરુજી યુવાન છે, પેલો વૃદ્ધ શિષ્ય છે. ભલે ઉંમરની દ્રષ્ટિએ છે પણ જ્ઞાનની દ્રષ્ટિએ તો કોણ છે? શ્રેષ્ઠ છે, વંદનીય છે, સન્માન કરવા યોગ્ય છે. તો અપરિગ્રહ છે, અવધૂત કોટીનું જીવન છે, એટલે આપણા માટે તો સન્માન યોગ્ય જ છે. આપણે તો એને નમસ્કાર કરવાના જ છે, કારણ કે તપોવૃદ્ધ છે જ. પણ શંકરાચાર્યજી કહે છે આ જીવન હોવા છતાં પણ આ જગતમાંથી સુખ બુદ્ધિની નિવૃત્તિ થતી નથી. અને એટલા માટે શું થાય છે? તદપિ ન મુંચતી આશા પાશ. આ આશા જે છે શું બની ગઈ? પાશ. એને માટે આશા પણ કેવું બની ગયું? એક બંધનનું કારણ બની જાય. જો એટલા માટે
આવી તપશ્ચર્યા, શાસ્ત્રમાં એવું કહેવાય કે છેવટે તમારા અને ઈશ્વરની વચ્ચે જે છે એ તો અહંકાર છે. તમને ઈશ્વરથી અલગ કરનાર કોણ છે? તમારો અહંકાર જ છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. તમારા ને ઈશ્વર વચ્ચે તમારો અહંકાર જ છે. આ જેટલો તમારો અહંકાર ઓછો થતો જાય એટલું જ ઈશ્વરનું સાનિધ્ય વધે. પણ આ અહંકાર પણ અનેક પ્રકારના હોય. જો આ સમજો, અહંકાર પણ શું છે? અનેક પ્રકારના છે. પોતાના જ્ઞાનનો અહંકાર હોય, તપશ્ચર્યાનો અહંકાર હોય, સિદ્ધિનો અહંકાર હોય. હું તો સાધુ છું, જો આ સાધુ જીવનનો અહંકાર હોય. આ સંન્યાસીનો અહંકાર, અમે તો સંન્યાસી છે, જો આ સંન્યાસી જો અહંકાર આવી ગયો, વિચારી જો, ધનનો અહંકાર હોય, જનનો અહંકાર હોય, ભોગનો અહંકાર, એ સાંસારિક અહંકાર છે. પણ સાધુ જીવનમાં પણ શું જોવા મળે? અહંકાર જોવા મળે. અને એ જ અહંકાર એમને માટે શું થાય છે? પતનનું કારણ બને. આ સિદ્ધિનો પણ બહુ મોટો અહંકાર હોય. આપણે પેલા રામકૃષ્ણ પરમહંસને જોઈ હતી ને કથા, કે સિદ્ધિમાં એક સિદ્ધ પુરુષ હતા, પાણી પર ચાલી શકતા હતા. એમને કહી હતી એને લઘીમાં સિદ્ધિ કહેવાય. ગુરુ એટલે એમ વજનદાર શરીર બને, લઘીમાં એટલે શું થાય? હલકું શરીર હોય. અને એટલા માટે શું કરી શકતા હતા? પાણી પર ચાલી શકતા હતા. અને એમને એમની સિદ્ધિ માટે બહુ અહંકાર હતો. રામકૃષ્ણ પરમહંસને બહુ તુચ્છકારની ભાવનાથી એ જોતા. એક વાર પેલા ગંગા કિનારે રામકૃષ્ણ પરમહંસ હતા, અને રામકૃષ્ણ પરમહંસને સામે કિનારે જવું હતું. એટલે એમના શિષ્યને કીધું ચાલો આપણે સામે કિનારે જઈએ. એટલે પેલા નાવ વાળાને બોલાવ્યો ને નાવમાં બેસીને જતા. એટલે આ સિદ્ધ પુરુષને એમ થયું કે મારી સિદ્ધિ હવે હું આ રામકૃષ્ણ પરમહંસ આગળ પ્રગટ કરું. એટલે જ્યાં એમની નાવ આગળ જતી હતી તો નાવની સાથે સાથે પોતે શું કરતા હતા? પાણી પર ચાલતા હતા. રામકૃષ્ણ પરમહંસને ખબર પડી ગઈ કે અમને આ સિદ્ધિનો અહંકાર છે. એટલે નાવમાંથી ઉતર્યા ને એટલે પેલા મહાત્માને બોલાવ્યા. છે તો મહાત્મા જ આ સમજવાનું. એટલે મહાત્માને બોલાવ્યા કે તમે તો પાણી પર ચાલીને આવે ને? કે હા હા, મારી પાસે સિદ્ધિ છે પાણી પર ચાલવા. શું વાત કરો? હા હા. કે કેટલો વર્ષ થયા તમને? તો કે 12 વર્ષ થયા. અમારા 12 વર્ષની મારી સિદ્ધિ છે. એટલે રામકૃષ્ણ પરમહંસે શું કીધું? આ તમારા 12 વર્ષની જે સિદ્ધિ છે ને એની કિંમત કેટલી તમને ખબર છે? તો કે કેટલી? તો કે એક આનો. 12 વર્ષની સિદ્ધિની કિંમત કેટલી છે? એક આનો. કેમ? હું એક આનામાં નદી પાર કરીને આવ્યો, અને તારે નદી પાર કરવા માટે કેટલા વર્ષની તપશ્ચર્યા કરવી પડી? સિદ્ધિ પણ અહંકારનું કારણ બને, પ્રસિદ્ધિ પણ અહંકારનું કારણ બને. આમ શંકરાચાર્યજી કહે છે, આમ સિદ્ધિમાં, પ્રસિદ્ધિમાં, આ બધું પણ આપણા માટે શું બની જાય? અહંકારનું. આપણા એટલે એને બહુ સીધી ભાષામાં કહું ને તો આ બધી વસ્તુ જો તમારા અહંકારને પોષતું હોય, ગુજરાતીમાં શું કહેવાય, એ જો તમારા અહંકારને પોષનાર બની જાય તો પછી એ તમારા પતનનું કારણ બને. એ અહંકારને મારનાર બનવું જોઈએ, અને બધે શું બની ગયું? પોષે છે તમારા અહંકાર. જો વિચારો. અને એટલે શંકરાચાર્યજી કહે છે, તદપી ન મુંચતી આશાપાશ. એનો અર્થ શું થયો? એને આનંદ ક્યાં આવી રહ્યો છે? એનો આનંદ ઈશ્વરમાં છે? એનો આનંદ આત્મામાં છે કે સિદ્ધિમાં છે? સિદ્ધિમાં. એનો આનંદ ઈશ્વરમાં છે કે તપશ્ચર્યામાં છે? માંડુક્ય ઉપનિષદમાં ગૌડપાદાચાર્યજી એટલે કહે છે કે આ આનંદ સ્વરૂપ આત્મા છે, પણ એ બ્રહ્માનંદ સ્વરૂપ આત્મામાં જો આનંદનો અનુભવ નથી તો આ ધ્યાન, આ તપશ્ચર્યા,
આ સિદ્ધિ એ બધામાં પણ આપણને શું થવાનું? અને રસબુદ્ધિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવાય? રસાસ્વાદ કહેવાય. મન શાંત થઈ જાય ને તો શાંત મનનો પણ એક આસ્વાદ છે. મન શાંત હોય ત્યારે પણ આપણને શું આવે? મજા આવે. મન શાંત હોય તો આમ આનંદ આવે. પણ એ સ્વરૂપનો આનંદ છે. શાંત મનનો આનંદ સ્વરૂપનો આનંદ નથી. તપશ્ચર્યાનો આનંદ એ સ્વરૂપનો આનંદ નથી. યોગનો આનંદ, જો આ પ્રાણાયામ કરવામાં, અભ્યાસ કરવામાં પણ આનંદ આવે. એટલે પેલો પંચદશી નામનો ગ્રંથ છે, વિદ્યારણ્ય મુનિએ લખેલો. આ પંચદશી નામનો જે ગ્રંથ છે એમાં આ સુંદર ચર્ચા છે. એમાં છેલ્લા 5 પ્રકરણ છે એ આનંદ પ્રકરણ કહેવાય. તેમણે બહુ સુંદર આ ચર્ચા કરી છે. બ્રહ્માનંદે વિષયાનંદ. આપણે વિષયના આનંદમાં અટવાઈએ છીએ, પણ તમને જો બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ જાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, તો બ્રહ્માનંદમાં આ વિષયાનંદ તો આવી જ ગયો. જો વિચાર, એટલે ગુજરાતીમાં કહેવત છે, હાથીના પગલામાં શું છે? બધા જ પગલા. બ્રહ્માનંદે યોગાનંદ. આ ધ્યાનનો પણ આનંદ છે, પણ એકવાર પોતાને બ્રહ્મ સ્વરૂપ નિર્વિશેષ આત્મ સ્વરૂપે જાણી લીધા પછી આ બધા આનંદ તો એને માટે શું થઈ જાય? તુચ્છ થઈ જાય. પણ જેને આ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ નથી, જેને આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, એને માટે શું થવાનું? તદપિ ન મુંચતિ આશાપાશ. શંકરાચાર્યજી કહે છે આ જીવન પણ શ્રેષ્ઠ છે, પણ આ જીવન પ્રાપ્ત કર્યા પછી પણ જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો પેલી આશા જતી નથી. અને એટલા માટે શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. બ્રહ્મ જ્ઞાન સિવાય બીજું કોઈ તમને મૃત્યુથી અટકાવી શકે એમ છે જ નહીં. કોણ તમને મૃત્યુથી બચાવશે? આ પ્રકારનું સાધુ જીવન તમને મૃત્યુથી બચાવી શકશે? તો કઠોપનિષદમાં, મુંડક ઉપનિષદમાં પણ આ ચર્ચા કે આવા પ્રકારનું સાધુ જીવન અપનાવી લઈએ અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. અને બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્માજીને સૃષ્ટિ કાર્યમાંથી સમય મળ્યો અને તમને ઉપદેશ કર્યો તો બ્રહ્મ જ્ઞાન થાય. પણ બ્રહ્માજી તો શું છે? સૃષ્ટિ કાર્યમાં બિઝી છે. એમને તમને ઉપદેશ કરવાનો વખત છે જ નહીં. એટલે ગીતામાં એટલે ભગવાન કીધું ને, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. આમ આવું જીવન તમને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે, તપશ્ચર્યા તમને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે, પણ બ્રહ્મલોકની પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિ નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મત. કેમ? આ મૃત્યુમાંથી બચાવનાર એક બ્રહ્મ વિદ્યા છે જે તમને મૃત્યુમાંથી બચાવી શકે છે. બાકી કોઈ નહીં. ગમે એવી સિદ્ધિ હશે ને, ગમે એવું અવધૂત હશે ને, ગમે એટલો વૈરાગ્ય હશે. જો આ વિચારજો, આ વૈરાગ્યનો પણ લોકોને અહંકાર હોય. તપશ્ચર્યાનો અહંકાર હોય એ જ રીતે શું છે? આ વૈરાગ્ય પણ અહંકારનું કારણ બને. અરે આ બધાની મને તો કઈ પડી જ નથી. જો આવું કોઈ બોલે ને એટલે સમજી જ લેવાનું. હું તો એને કહ્યું ઠીક છે, એનો શું થયો? વૈરાગ્ય પણ આપણા અહંકારનું કારણ બની શકે. વૈરાગ્ય ને આ વેદાંતે આપણા અહંકારનું કારણ. અમે તો વેદાંત ભણીએ, કથા બધા ઠીક સમજ્યા મારા ભાઈ. કથા નકામી નથી આ સમજમાં. ઘરે બેસીને ગપ્પા મારો એને બદલે કથામાં જાઓ તો થોડું ઈશ્વર ચિંતન થાય, ભગવાનનું ભજન થાય, ભગવાનની કથાનું શ્રવણ થાય, ઈશ્વરના સંસ્કાર પડે. એટલે ઘરે બેસવા કરતા તો કથા સારી જ છે. સમજજો. એટલે વેદાંતિ લોકો માટે તો અહંકારનું કારણ. અમે તો વેદાંતિ. એટલે પણ કોણે કીધું તું વેદાંતિ? એટલે અમારા સ્વામીજી બહુ સરસ, એ બધા વેદાંતિ નહીં કે બધા દેવાંતિ કહેવાય. એ બધા કોણ? શંકરાચાર્યજી આ પ્રકારના જીવનને પણ શું બતાવી રહ્યા છે?
તુચ્છકારી રહ્યા છે. કેમ તુચ્છકારી રહ્યા છે? કેમ? કારણ કે તદપી ન મુંચતી આશા પાશ, પેલી આશા છૂટે નહીં. જો આ વિચારજો, હજી શંકરાચાર્ય છોડતા નથી. આ વિચારજો આગળ. હવે શંકરાચાર્ય 17મા શ્લોકમાં આને શું કહે ખબર છે? આપણે સ્કૂલમાં જઈએ ને, આ સ્કૂલમાં શિક્ષક શિક્ષિકા હોય ને, પછી પેલા છોકરાઓને લેસન આપે, પછી લેસન કરે નહીં કરે, થોડાક કરી લાવે થોડાક નહીં કરી લાવે. પછી કેટલાક તોફાન કરતા હોય, કોઈ પેલા ચડાવી આવે. કેટલાક લોકો જાતે કરતા હોય ને કેટલાકને ચડાવતા હોય. જો સમજ, એટલે આવું બધું ચાલતું હોય ને, એટલે પેલો વર્ગનો શિક્ષક જે હોય ને, એ વર્ગ શિક્ષક પછી એક દિવસ શું કરે? એ દિવસે ભણાવવાનું નહીં. જો આ સમજજો. અને પછી એક બધાને હાથમાં લે. શું કરે? એટલે એકને ઉભો, એને ખબર હોય બધું કોણ શું કરી રહ્યું છે. એટલે એક દિવસ ભણાવવાના બદલે શું કરતા હોય? એક ને હાથમાં લે, બરાબર ખકડાય વારા ફરતી. એમ અહીં શંકરાચાર્ય શું કરી રહ્યા છે? આ એક પ્રકારની જીવન પ્રણાલીને પકડે છે અને એની મર્યાદા બતાવવાનો પ્રયત્ન કરે. એ જીવન છોડી દેવાનું નથી કહેતા. તો સમજો, જીવન પ્રણાલીને છોડવાની વાત નથી કરતા, પણ એ જીવન પ્રણાલીમાં રહેલી મર્યાદાને આપણને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કે આવું અવધૂત કોટીનું જીવન હોય, વૈરાગ્ય યુક્ત જીવન હોય, પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો પછી એ જીવન પણ આ મનુષ્ય જીવન માટે તો કેવું ગયું? નકામું જ ગયું. કારણ કે એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે હવે 17મા શ્લોકમાં શંકરાચાર્યજી ધાર્મિક જીવનને પકડે છે. ત્યાં સમજ, સાધુ જીવન લીધું, અવધૂત જીવન લીધું, વૃદ્ધ જીવન લીધું. કોને પકડે છે? ધાર્મિક જીવન. અમે તો જાત્રા કરીને, અમે તો રોજ માળા કરીએ. જ્યાં સમજ છે, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. જા વિચાર, આ બધી જીવન પ્રણાલી શંકરાચાર્યજી બતાવે. કુરુતે ગંગા સાગર ગમનમ એટલે કે ગંગા સાગર ને જઈ આવ્યા, 4 ધામ કરી આવ્યા, 12 જ્યોતિર્લિંગ કરી આવ્યા, પછી અમરધામ નહીં શું કહેવાય, અમરનાથ જઈ આવ્યા, પછી કૈલાસ માનસરોવર જઈ આવ્યા, વૈષ્ણવ દેવી જઈ આવ્યા, બધી જાત્રા કરી આવ્યા. એટલું જ નહીં, વ્રત પરિપાલ. અમે તો અધિક માસે કરું, ચતુર્માસે કરું, નવરાત્રીનો ઉપવાસ કરું ને જાત્રા. હું તો દર પૂનમે ડાકોરના દર્શન કરવા જાઉં. સારામાં સારી વસ્તુ, ખોટું છે જ નહીં. વ્રત પરિપાલનમ અથવા દાનમ. મને તો મોકો મળે એટલે દાન કરી જ લઉં. આ દાનનો અહંકાર. શંકરાચાર્ય મેં કીધું ને, એક ને પકડે. પેલો શિક્ષક પકડે ને એક ને, શંકરાચાર્યજી એક ને શું કરી રહ્યા? પકડી રહ્યા. જો વિચાર, પેલો ગમે એવો દાનેશ્વર હોય, જા સમજ, ગમે એવો વ્રત કરનારો વ્રતી હોય, ગમે એવો યાત્રા કરનારો હોય, શું કે છે? જ્ઞાન વિહીન સર્વમતે. આ બધું જ છે. અવધૂત જીવન હોય, સાધુ જીવન હોય, ગ્રહસ્થ જીવન હોય કે ધાર્મિક જીવન હોય, પણ આ બધી વસ્તુ કેવી હશે? જ્ઞાન વિહીન. બ્રહ્મ જ્ઞાન જો પ્રાપ્ત નહીં કર્યું તો શું છે? ભજતી ન મુક્તિમ જન્મશતે. 100 જન્મ તમે આવા કાઢો ને તોય તમને મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. કેમ? જ્ઞાન વિહીન. જો વિચાર, એટલે અહીંયા કેટલાક બીજા લોકો તૂટી પડે. જા સમજો. ના, એ તો શંકરાચાર્યજી બોલ્યા કરે. બાકી અમારા સ્વામીજીએ તમને કીધું કે બસ કંઠી પહેરો ને ભગવાનનું નામ લો એટલે મોક્ષ મળી જ જાય. આ તો શંકરાચાર્યનો મત છે. એટલે શંકરાચાર્યજી કહે છે મારો મત નથી, સર્વમતે. કોનો મત છે આ? સર્વમતે. જો આ સમજો. જ્ઞાનાદેવ તું કૈવલ્ય. ગીતામાં ભગવાન શું કહે છે? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્ય. વિચાર, ભગવાન વારંવાર આજ કહેતા રહે
જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ. વેત્તિ એટલે જાણે તત્વત. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એટલે શંકરાચાર્યજી કે છે આ મારો વ્યક્તિગત મત નથી, સર્વ શાસ્ત્રનો આ મત છે કે જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી. ગમે એવું તમારું જીવન હશે, ગમે એટલું શ્રેષ્ઠ સાત્વિક જીવન તમારું હશે, પણ જો બ્રહ્મ જ્ઞાન નહીં થયું તો શું કે છે? જન્મ શતેન. જો આ સમજ, 100 જન્મ પણ તપશ્ચર્યા કરો, 100 જન્મ ધાર્મિક જીવન જીવશો કે 100 જન્મ અવધૂત જીવન જીવશો, પણ જ્ઞાન વગરનું જો આ હશે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નથી. અને એટલે કે છે જ્ઞાન વિહીન સર્વમતે. સર્વશાસ્ત્રનો, મહાભારત હોય, રામાયણ હોય કે ભાગવત હોય, જો આ સમજો બરાબર. પુરાણમાં પણ તમે જુઓ આ જ ચર્ચા છે. સ્કંદ પુરાણમાં શિવ અને પાર્વતીનો જે સંવાદ છે, શિવજી પાર્વતીને આ બ્રહ્મ જ્ઞાન આપે છે. અદભુત ચર્ચા છે. તમે શિવ પુરાણમાં જુઓ, ભાગવત પુરાણમાં જુઓ, પણ છેવટે ગોળ ફરીને તો તમારે ક્યાં આવવાનું છે? આ જ્ઞાન તો પ્રાપ્ત કરો. આત્મજ્ઞાન વિના મોક્ષ શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે સર્વમતે ન ભજતી ન મુક્તિમ જન્મશતે ન. જ્ઞાન તો મેળવવાનું છે. સર્વ આચાર્યો છેવટે આ વાત પર તો અટકેલા જ છે કે જ્ઞાનથી જ મુક્તિ છે. જો આત્મબોધમાં પણ આ ચર્ચા છે, આ સમજજો. કર્મથી મુક્તિ, જો ઉપદેશ આરંભમાં આ જ જોઈ ગયા આપણે કે કર્મથી મુક્તિ નથી, પ્રાણાયામ યોગથી ધ્યાનથી પણ મુક્તિ નથી. જ્યાં સુધી આત્માના સાચા સ્વરૂપને જાણી નહીં લઈએ, એ સચ્ચિદ આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણીએ નહીં, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી મોક્ષ પ્રાપ્તિ તો જ્ઞાનથી જ છે. પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધન કયું? આવું સાંભળ્યું ને, 17 શ્લોકમાં સાંભળ્યું એટલે હવે આપણું મન કોને માટે તૈયાર થઈ ગયું? આમ ઘોડા પર આમ તૈયાર જ થઈ ગયું. શું કરીએ? મારે હવે આ જ્ઞાન મેળવવું. રસ્તામાં પડેલું છે. શંકરાચાર્યજી હવે 18મા શ્લોકનો પાઠ નથી કર્યો આપણે, કરી. સુરમંદિર તરુમૂલ નિવાસ, સુરમંદિર તરુમૂલ નિવાસ, શય્યા ભૂતલમજિનમ વાસ, સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, કસ્ય સુખં ન કરોતિ વિરાગ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. શું કીધું? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. શંકરાચાર્યજી કહે છે આ જગતની અંતર્ગત શ્રેષ્ઠ સુખ હોય તો કયું છે? વૈરાગ્યનું સુખ. કોઈ પ્રકારની આશા જ નહીં. વૈરાગ્યનો શું થયો? કોઈ પણ પ્રકારની આશા છે જ નહીં. આ જગત મને સુખી કરશે એવી સર્વ પ્રકારની આશાઓથી આપણા મનને મુક્ત કરીએ, એને જ કહેવાય વૈરાગ્ય. ભર્તૃહરિ મહારાજ પણ આ વૈરાગ્યની ચર્ચા, એનું નામ જ શું છે? વૈરાગ્ય શતકમ. વૈરાગ્ય પર કેટલા શ્લોક લખ્યા? 100 શ્લોક. સર્વમ ભયાન્વિતમ ભુવિ. આ જગતમાં કોઈ પણ વસ્તુ તમે પકડો ત્યાં ભય રહેલો જ છે.
વૈરાગ્યમેવ અભયમ. અભયતા ક્યાં છે? વૈરાગ્યમાં. આગળ પણ ચર્ચા કરેલી. કસ્ય સુખમ ન કરોતિ કીધું ને. આ સુખ શબ્દ આવે ને એટલે બીજા બે શબ્દ આપણે આગળ જોઈએ પ્રમાણે લઈ જ લેવાના. સુખ, શાંતિ અને અભયતા. જો વિચારી, શબ્દો ત્રણ છે પણ અર્થ તો શું છે? એક જ છે. હું સુખી છું પણ અશાંતિ છે, આવું કહી શકો? સુખી છું પણ અશાંત છું, કહી શકીએ? હું શાંત છું પણ ભય ખરો, શક્ય છે? જો વિચારી દો. અભયતા હોય તો ત્યાં સુખ અને શાંતિ હોય. સુખ હોય તો શાંતિ અને અભયતા હોવાના. શાંતિ હોય તો અભયતા અને સુખ હોવાના. આ ત્રણ સાથે જ ચાલે. આ સમજ. એટલે શંકરાચાર્યજી શબ્દ એક જ વાપરે છે, સુખમ. તો સુખમ શબ્દ વાપરો એનો અર્થ શું થાય? ગીતામાં ભગવાન આજ કહી જાય, નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય શાંતિ અશાંતસ્ય કુત સુખમ. જે અશાંત છે એને કયા પ્રકારનું સુખ મળી શકે? જો એટલું જ નહીં, જે ભયયુક્ત છે એને સુખ મળી શકે? પણ ભય અભયતા આ જગતની અંતર્ગત, સમજો, આ જગતની અંતર્ગત જો કોઈ સુખ હોય તો એ કયું છે? વૈરાગ્ય. વૈરાગ્યમેવ અભયમ. ભર્તૃહરિએ વાક્ય કયું કીધું? વૈરાગ્ય જ અભયતા. અહીંયા શંકરાચાર્ય શું કે છે? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ વૈરાગ્ય, વાક્ય બહુ સુંદર. આ વૈરાગ્ય કોને સુખી નહીં કરે? કસ્ય એટલે કોને? આ વૈરાગ્ય કોને સુખી ન કરે? એનો શું થયો? વૈરાગ્ય તમને સુખી કરી શકે. અને વૈરાગ્ય કોને કહેવાય? આ જગતમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. યેહી સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ એવ આદ્યંતવંત કૌંતેય. ભગવાન શું કે છે? આ બધા આવવા જવા વાળા અનિત્ય. આ બધા કેવા છે? અનિત્ય છે. તો શું કરવું જોઈએ? ન રમતે બુધાહાત. એમાં જે બુદ્ધિશાળી માણસ છે, વૈરાગી છે, એ ક્યારે એમાં રમણ કરતો નથી. આપણે આમાં રમણ, રમણ શબ્દ બહુ મજા. ધારો કે પણ ભૌતિક રીતે તમારી પાસે ન હોય અને તમે શું કરો? એનું ચિંતન કરો. દીકરી અહીંયા નથી, દીકરી ઓસ્ટ્રેલિયા છે, એટલે અહીં બેઠો બેઠો પેલો શું કરતો હોય? એને રમણ કહેવાય. જો માનસિક રીતે તમે વિષયને માણવાનો પ્રયત્ન અને રમણ કરેલ. ગીતામાં તો ભગવાન કે જ છે કે બહારથી આપણે છોડી દઈએ. ઇન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ. પેલો બહારથી બધું છોડીને બેઠો છે પણ અંદર બેઠો બેઠો શું કરતો હોય? એનું ચિંતન કરતો હોય. એને રમણ કહેવાય. જો તો આપણને બહાર નહીં મળે તો આપણે મનથી રમણ કરીએ, પણ મનથી પણ જે રમણ કરતો નથી. જો એટલા માટે ત્યાં રમતે શબ્દ વાપરે. બુધાહા ન રમત. બુદ્ધિશાળી લોકો આ વિષયમાં રમણ કરતા નથી. કેમ? આ વિષય સુખ આપતો નથી. આપણે માનીએ છીએ કે વિષયમાં સુખ છે, ખરેખર વિષયમાં કોઈ સુખ છે વિષય નહીં. સંબંધોમાં કોઈ સુખ નથી. જો સંબંધ શબ્દ જ જુઓ. તમને બંધનમાં સુખ લાગે? બંધન અને સુખ સાથે જાય? નહીં જાય. આ તમારી પાસે ના બોલાવડાવું છું. આ સમજ.
તો સંબંધ શબ્દને શું કહેવાય? સમ્યક બધ્નાતિ ઇતિ સંબંધ. જે સારી રીતે તમને બાંધે એને સંબંધ કહેવાય. તો એમાં સુખ હોય શકે? ના ના, એ તમને ખબર નહીં પડે, તમે બાવા બની ગયા. કેમ? આમ દીકરીના લગ્ન હોય, જમાઈ રાજ હોય, પછી આમ દીકરીને જમાઈ ઘેર આવે, કેવો આનંદ થાય. જો વિચાર. પણ શબ્દ શું બતાવે? સમ્યક બધ્નાતિ ઇતિ સંબંધ. જે સારી રીતે બાંધે ને એને જ સંબંધ કે. બંધન જ છે આ સંપૂર્ણ જગત, બંધન છે. આ વિષય કોને કહેવાય? તો સંબંધમાં તો પેલો માણસ સામે છે ને તમારે એની સાથેનો સંબંધ છે. જો વિચારજો, કે વિષય કોને કહેવાય? વિષિનોતિ બધ્નાતિ વિના રજ્જુઃ ઇતિ વિષય. વગર દોરડાએ જે તમને બાંધે ને એને વિષય કહેવાય. કેરીએ તમને આમંત્રણ મોકલ્યું, હું બજારમાં આવી ગઈ, હાફૂસ કેરી એડવર્ટાઇઝમેન્ટ કરી, કેરીનો રાજા હું છું કરી, છતાં હાફૂસ કેરી આપણને બાંધે છે. કેવી રીતે? વિના રજ્જુ. દોરડા વગર આપણે બંધાયેલા છે. વિષય આપણને બાંધે, સંબંધ આપણને બાંધે. અને જ્યાં બંધન હોય ત્યાં સુખ નહીં હોય. અને એટલે શંકરાચાર્ય શું કે છે? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આ વૈરાગ્ય કોને સુખી નહીં કરી શકે. વૈરાગ્ય એટલે વસ્તુની હાજરી હોય કે ગેરહાજરી હોય, આપણું મન શાંત રહે છે કે વૈરાગ્ય આ જ છે. સમજો. જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. દ્વેષ પણ નહીં, રાગ પણ નહીં. રાગ અને દ્વેષ થી જે મુક્ત બુદ્ધિ છે, તયોહો વશમ ન આગત. એના વશમાં જ આપણે નહીં. રાગ દ્વેષ ભલે રહેતા, આપણી સામે કેસર કેરી અને હાફૂસ કેરી આવે તો પસંદગી હાફૂસની જ કરવાની હોય. પણ હાફૂસ ન હોય તો દુઃખી થવાની જરૂર નથી. અને વૈરાગ્ય, વિષયની હાજરી પણ તમને સુખી દુઃખી નહીં કરે, વિષયની ગેરહાજરી પણ તમને સુખી દુઃખી નહીં કરે. તો વૈરાગ્ય. આપણે તો બે બાજુથી જ ફસાયેલા છે. કેટલાક વિષયની હાજરી દુઃખી કરે અને કેટલાક વિષયની ગેરહાજરી આપણને શું કરે? દુઃખી કરે. જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? વૈરાગ્ય કેળવે. જો વૈરાગ્યની બીજી વ્યાખ્યા બતાવી. જો સમજો. આ તો સાંસારિક રીતે વૈરાગ્યની વ્યાખ્યા કરે. પણ એક સાધકની દ્રષ્ટિએ વૈરાગ્ય કોને કહેવાય? જે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. બરાબર સાંભળજો. સાંસારિક રીતે વૈરાગ્યની વ્યાખ્યા બરાબર છે, પણ સાધકની દ્રષ્ટિએ વૈરાગ્યની વ્યાખ્યા કોને કહેવાય? જા સમજો. જે સાધક છે, જે મુમુક્ષુ છે. મુમુક્ષુ છે એટલે કે જેને મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છાને જ મુમુક્ષા કહેવાય. જ્ઞાનની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય. તો જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ સાધક છે, એની દ્રષ્ટિએ વૈરાગ્ય કોને કહેવાય? તો કે જેના મનમાં આ સમજદારી આવી ગઈ છે કે મને જે પ્રાપ્ત કરવું છે અને મારી સામે જે છે એ બેની વચ્ચે કોઈ સંબંધ જ નથી. મને મોક્ષની ઈચ્છા છે અને મારી સામે જે વિષયો છે એ મને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે એમ છે જ નહીં. સ્વામીજી અંગ્રેજમાં બહુ સુંદર કે, વોટ આઈ વોન્ટ and what I have, there is no connection. If you see that, that is a vairagya.
તમને જે મેળવવું છે અને તમારી પાસે જે છે એ બેની વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે કે એ તમને મોક્ષ સિદ્ધ કરાવી શકે એમ નથી. એ કનેક્શન તૂટવું જોઈએ. પણ આપણે શું થાય છે, એ સંબંધ છૂટતો જ નથી, એ કનેક્શન જતું નથી. સ્વામીજી કે એનો અર્થ શું થયો? સીધી ભાષામાં કહું તો મને આ મોક્ષ માટે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? આ મોક્ષ માટે પ્રતિકૂળ છે. એ જો સમજદારી આવે તો વૈરાગ્ય. જો વિચાર, નરસિંહ મહેતાની ભાષામાં કહું તો શું કહેવાય? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. જો વૈરાગ્ય. જે મને નારાયણનું નામ લેતા અટકાવે એ બધા પ્રત્યે હું મનમાં વૈરાગ્ય કહેવાય. બાહ્ય ચાર્જ નહીં. જો સમજો, માનસિક રીતે પેલો સંબંધ છૂટી જવો જોઈએ. માનસિક રીતે આ સુખ મને આપી શકે એ સંબંધ છૂટી જવો જોઈએ. આ મને સુખી કરશે એ સંબંધ શું થવો જોઈએ? છૂટી જવો જોઈએ આપણે મને. પણ આપણે 25 જગ્યાએ પેલા દોરડા જોડેલા રાખેલા. આપણી તકલીફ શું છે? એટલે વૈરાગ્ય કોને કહેવાય? આ એક એક દોરડાને આપણે શું કરતા જઈએ? માનસિક રીતે છોડતા જઈએ. જો ગઈ વખતે માનસિક રીતે છોડવું કોને કહેવાય એ શંકર ભગવાનની અને પાર્વતીની કથા મેં તમને કહી હતી. રામના દર્શન કરવા ગયા અને પાર્વતીજી સીતાનું રૂપ ધારણ કર્યું. પાછા આવીને ડાયા ડમરા થઈને આવી ગયા. ભગવાનને કશું કહ્યું નહીં, પણ ભગવાન સમજી ગયા. કૈલાસ પર્વત પર જઈને ભગવાને શું કર્યું? ચૂપ થઈને સમાધિમાં બેસી ગયા. માનસિક રીતે એમણે શું કર્યો હતો? પાર્વતીજીનો ત્યાગ કરી દીધો. અને પાર્વતીજીને પણ તત્કાળ ખ્યાલ આવી ગયો કે માનસિક રીતે મારો ત્યાગ થઈ ગયો છે. આને વૈરાગ્ય. છોડી દો માનસિક રીતે. તમે છોડી દો કે આ મને સુખી કરશે ને આ જોઈએ જ ને પેલું જોઈએ. માનસિક રીતે મુક્ત થઈ જાઓ. જેટલા તમે માનસિક રીતે મુક્ત થશો ને, કસ્ય સુખમ ન કરોતિ વિરાગ, એટલા જ તમને આનંદનો હળવાશનો અનુભવ થશે. આપણે હળવા કેમ નથી બની શકતા? કે ઘણી બધી જગ્યાએ આપણે શું કર્યું છે? ઘણું બધું પકડીને બેઠા છીએ આપણે. એટલે માનસિક રીતે આપણે મુક્ત રહી શકતા નથી. ધન પકડ્યું છે, જન પકડ્યું છે, ઘર પકડ્યું, કઈ કેટલી વસ્તુ સંબંધો પકડીને બેઠા છે. માનસિક રીતે બધી વસ્તુ શું કરવાની? છોડી. જો તુકારામે પણ એ જ કરેલું. તુકારામની પત્ની કર્કશા હતી, વાતે વાતે ઝઘડો કરતી. તો માનસિક રીતે તુકારામે પણ શું કરેલું હતું? એનો ત્યાગ કરી દીધો. ભલે મારા પ્રારબ્ધ પ્રમાણે આ મારી પત્ની છે, પણ માનસિક રીતે તો એમણે શું કર્યો હતો? ત્યાગ કર્યો. જો મહાત્મા અબ્રાહમ લિંકનની આ જ હાલત હતી. અબ્રાહમ લિંકનની પત્ની એટલી ઝઘડાડુ હતી કે અડધા દિવસ એ ત્યાં ઓફિસમાં જ સુઈ રહેતા. આ હકીકત તમને. અને જયારે એમની પરિસ્થિતિ સારી નથી ને એમની પોતાની ઓફિસ નથી, તો એના મિત્રની વકીલ, એ પોતે વકીલ હતા, તો એમના મિત્રની વકીલની જે ઓફિસ હતી ને ત્યાં એ સુઈ રહેતા. અને એને મિત્રને ખબર હતી કે એ કેમ સુઈ છે. જો વિચાર, વિચાર. પ્રતિકૂળતા બધાના જ જીવનમાં છે. કોઈ વ્યક્તિ એવું કહી નહીં શકે કે મારા જીવનમાં કોઈ પ્રતિકૂળતા. પ્રશ્ન એટલો જ છે કે તમે માનસિક રીતે આ બધાને પકડવાનું છોડી દો. તુકારામે છોડી દીધું. પ્રહલાદે પણ શું કર્યું? પિતાજીની સાથે મહેલમાં જ રહેતો હતો, પણ માનસિક રીતે પિતાજીને એને શું કર્યો હતો? જો વિચાર, પ્રહલાદે પિતા ત્યજ્યા, મીરાએ મેવાડ ત્યજ્યો. જો વિચાર, કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. શંકરાચાર્ય શું કે છે? આ વૈરાગ્ય. માનસિક રીતે આપણે જેટલું છોડી દઈએ ને એટલો જ આપણને આનંદ રહેશે, એટલા જ આપણે મુક્ત રહીશું, એટલો જ આપણે હળવાશનો અનુભવ કરીશું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ એક વૈરાગ્ય છે કે જે તમને આનંદ સુખનો અનુભવ કરાવશે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં
न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयम् क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषाम् स्वस्तिर्भवतु सर्वेषाम् शान्तिर्भवतु सर्वेषाम् पूर्णम् भवतु सर्वेषाम् मङ्गलम् भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमय ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ